ખેરાલુ વેપારી મહામંડળનું સ્નેહ મિલન તારીખ 26/10/2025ને રવિવારના દિવસે યોજવામાં આવ્યું. વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. કારોબારી સભ્યો સ્ટેજ ઉપર સ્થાન લીધું અને મોહનભાઈ સિંધીએ સ્વાગત પ્રવચન આપ્યું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં વેપારીઓની જૂજ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં દરોઈના પીવાના પાણી સહિત રોડ રસ્તા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. દરોઈના પાણીના મુદ્દે નગરપાલિકામાં રજૂઆત કરવાની પણ તૈયારીઓ દર્શાવવામાં આવી છે. અંતમાં અરવિંદ પ્રજાપતિ ખોડલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈએ પણ વિગતો આપી હતી. જુઓ આ અહેવાલમાં. ખેરાલુ વેપારી મહામંડળ એસોસિએશન તરફથી જે સ્નેહ મિલન પ્રોગ્રામ રાખવામાં તેમાં ખાસ કરીને રોડ રસ્તા અને પાણીની સમસ્યા જેવી બાબતોનું પણ સૂચનો કરવામાં આજે વેપારી મહામંડળના વાર્ષિક સ્નેહ મિલન સમારંભની અંદર જે પણ પ્રશ્નો આવ્યા એના તમે સાક્ષી છો. જે પ્રશ્નો આવ્યા એની મેં છાણામણ કરી. ખાસ કરીને ખેરાલુના વેપારીઓના જે પ્રશ્નો કોઈ અધિકારીઓ આવતા હોય અથવા નગરની અંદર સાફ સફાઈની વાત હોય, ખેરાલુ નગરમાં પીવાના પાણી શુદ્ધ દરરોજ મળવું જોઈએ એની વાત હોય, ખેરાલુમાં સારા રોડ બનવા જોઈએ એની વાત હોય, ખેરાલુમાં જે દબાણો થઈ ગયા છે એ દબાણો દૂર થવા જોઈએ, આ બધી જે રજૂઆતો થઈ એ રજૂઆતોના ભાગરૂપે મેં મારી સ્પીચમાં જવાબ પણ આપ્યો છે. અને એના અનુસંધાને આવતીકાલે 11 વાગે ખેરાલુ ઓબલીજોટા બજારમાં ભેગા થઈ અને એક સાથે 25 વેપારીઓ નગરપાલિકાના પ્રમુખ પાસે મળી, ચીફ ઓફિસર મળી અને જે 3-4 મુદ્દાઓ જે આવ્યા છે એ મુદ્દાઓ રજૂઆત કરવામાં આવશે અને એનો નિકાલ થાય એની રજૂઆત કરીશું. બીજું, વાર્ષિક જે અમારી સાધારણ સભા મળે એમાં સ્નેહ મિલન નવા વર્ષે શરૂઆતમાં મળતી હોય છે, પછમાં 4 કારોબારી સભાઓ મળતી હોય છે, મિટિંગો મળતી હોય છે અને એની અંદર નાના મોટા જે પ્રશ્નો આવતા હોય એ પ્રશ્નોને અમે એપ્લાય કરતા હોઈએ છીએ, યોગ્ય જગ્યાએ રજૂઆત કરતા હોઈએ છીએ અને એના ભાગરૂપે દર વર્ષે અમે આ મિટિંગ કરીએ છીએ અને વાર્ષિક જે સભ્ય ફી હોય છે એ સભ્ય ફી પણ અમે આજના દિવસે પાવતી ફાળ આપતા હોઈએ છીએ. તો આજનો અમારો કાર્યક્રમ તમે જોયો છે, ખૂબ સુંદર મજાનો, સરસ મજાનો નવા વર્ષના એના સાનુબારક કયા. આવનારું વર્ષ ખૂબ સારું જાય, પ્રગતિ મેળવે અને એવી બધા વેપારીઓ પ્રગતિ કરે અને ગત સાલમાં જે પણ આપણે ગુમાવ્યું હોય એમાંથી કંઈક હિસાબ કરી અને સારું થાય અને આવતા વર્ષ સારું બને એવા બધાના આશીર્વાદ આપ્યા. આશીર્વાદ લીધા પણ અને આજનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં